એકવાર એક જંગલમાં એક ગોવાળ પોતાની ગાયોને લઈને ગયેલા. સાંજના સમયે એ ગોવાળ બધી ગાયોને લઈને પાછા આવે. એમાં ઘટના એવી ઘટી કે ગાય જરા જંગલમાં રસ્તો ભૂલી ગયેલી અને એની પાછળ એક સિંહ પડ્યો. આગળ ગાય, પાછળ સિંહ જાય. એમાં બરાબર મોટો કાદવનો એક ખાડો આવ્યો. ગાયે છલાંગ લગાવીને અંદર જાય. થોડે દૂર ગયા, જેમ નીકળવાના પ્રયત્નો કરે તેમ તેમ કાદવમાં ઊંડે ખૂંચે. પેલો સિંહ કિનારે ઉભો ઉભો કહે છે કે હવે ક્યાં જઈશ? એને પણ કૂદકો માર્યો અને ગયો. ગાયથી કદાચ 5-7-10 ફૂટ દૂર હશે. એની નજીક પહોંચવાના પ્રયત્નો કરે, પણ જેમ આગળ જવા માટે પ્રયત્ન કરે ઊંડો ઉતરતો જાય. ગાય પાછળ જોઈને હસે છે. સિંહ પૂછે છે, તને ડર નથી લાગતો હું તારી નજીક આવી ગયો? ના. કેમ? તો કહે છે આપણે બે કાદવમાં છીએ. સિંહ કહે છે એ તને કહું છું, હું તારી આટલો નજીક આવી ગયો, હમણાં તારું મોત આવવાનું છે મારા હાથે અને તને હસવું આવે છે. હવે તું બચી નહીં શકે. ગાય કહે છે તમારી વાત સાચી છે, પણ આપણે બે કાદવમાં છીએ. આપણે આપણી જાતે હવે નીકળવાના પ્રયત્નો કરીશું તો બે ખૂંચી જાવું અંદર. તમારે કોઈ માલિક છે? સિંહ કહે છે મારો માલિક હોય? હું જંગલનો રાજા છું, મારો કોણ માલિક? હું પોતે માલિક છું. બરાબર. ગાયે કહ્યું મને એટલે જ હસવું આવે છે કે મને તો હમણાં મારો માલિક આવી અને બહાર કાઢશે. તમારે કોઈ માલિક નથી, તમને કોણ બહાર કાઢશે આ ખાડામાંથી? હવે સમજાય છે મારી વાત? જીવાત્માને જો ભગવાન જો માલિક હશે તો સંસારના ભવસાગરના ખાડામાંથી પકડી આપણો માલિક ગોતતો ગોતતો આવીને આપણને બહાર કાઢશે. જો આપણે પોતે જ માલિક બનશું તો સંસારમાં કોઈ નહીં બહાર કાઢે. માટે માલિક ભગવાનને બનાવજો, ઈશ્વરને માલિક બનાવજો, પ્રભુ આપણો માલિક બને. અને એ સમયે પેલો ગોવાળ ઘરે ગયો અને જોયું તો એક ગાય ઓછી છે. શોધતા શોધતા આવે છે, ગાય મળે છે. કાદવમાં હતી એટલે એમણે દોરડું ફેંકી એના શિંગની અંદર. એ દોરડું ફસાયું અને ગાયને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા. થોડું બળ પેલા ગોવાળે કર્યું, થોડું બળ પેલા ગાયે કર્યું. અંતે ગાય પાછી આવી. કિનારે જઈને કહ્યું કે જો મારો માલિક હતો તો મને બહાર કાઢી, હવે તમારો કોઈ માલિક નથી, કોણ બહાર કાઢશે? પડ્યા રહો અહીંયા.